પહેલાં પેપર પર અડધો ઇંચ છોડી દેવાનું છે. પછી તમારે ઉપર શોલ્ડરનું અડધું કરવાનું છે. શોલ્ડરનું અડધું કરી તમે કેટલા ઇંચનું ગળું બનાવવાના તે હિસાબે શોલ્ડરનું અડધું કરીને અમારે 7નું ગળું બનાવવું છે એટલે શોલ્ડરનું અડધું કરવાનું અને 2 માઇનસ એટલે મારું 5 આવ્યું. અહીંયા 5 ઉતારવાનું છે. પછી નીચે મૂંઢો ઉતારવા માટે શોલ્ડરનું અડધું કરવાનું -2 અને અડધો ઇંચ એક્સ્ટ્રા. પછી અહીંયાથી 1/4 ઇંચની ટીક કરવાની છે. પછી અડધો ઇંચ રિવર્સ આવવાનું અને તમારે આ શેપ મૂકવાનો છે. એ શેપ મૂક્યા પછી તમારે આ કર્વ આ રીતનો એમ મૂકવાનો છે. આ રીતનો કર્વ મૂકવાનો છે. અહીંયા અપર ચેસ્ટનો ચોથો ભાગ કરવાનો છે. દોરાનું ઉમેરવાનું નથી. હવે તમારે ઉપરથી નીચે તમારે લઈ લેવાનો છે. કમર ઘેરનો ચોથો ભાગ પ્લસ 1.5 ઇંચ દોરાનું. કમર ઘેરનો ચોથો ભાગ પ્લસ 1.5 દોરાનું. અહીંયા બી 1.5 દોરાનું પછી લઈને લીટી દોરી દેવાની છે. લીટી દોરી આ તમારે આખું બોક્સ બનાવી દેવાનું છે. હવે અહીંયા ખભું 3 થી 3.5 આ બાજુ ખસવાનું છે. ત્યાંથી ખસ્યા પછી 7 ઇંચનું ગળું આપણે બનાવી દેવાનું છે. આ 7 ઇંચનું ગળું બનાવ્યું અને આ ગોલ શેપ આપ્યો. હવે તમારે આ જે અડધો ઇંચ છોડ્યું છે તેને માપમાં નથી લેવાનું. એટલે આ લીટીથી 0.75 એટલે 1.25 તમારું જ્યાં આવે ત્યાં ટીક કરવાનું છે. પછી તમારે અહીંયાથી ટક્સની લંબાઈમાં અડધો ઇંચ ઉમેરીને આડી લીટી દોરવાની છે. દોરી પછી 2 ઇંચ નીચે ઉતરીને આડી લીટી દોરી દેવાની છે. હવે જે તમે ટક્સની લંબાઈમાં અડધો ઇંચ ઉમેરીને આડી લીટી દોરી છે એ લીટી પર લોઅર ચેસ્ટનો 10મો ભાગ લેવાનો. એટલે અહીંયા આવ્યો તમારો 10મો ભાગ. પછી જે તમે 1.25 ઇંચની ટીક કરેલી છે એ લીટીને છેડતી એ લીટી સાથે ક્રોસ દોરવાની. આ 2 ઇંચની લીટી સુધી નીચે આવવું જોઈએ. હવે તમે જે 10મો ભાગ લીધો છે તેમાંથી 1 ઇંચ માઇનસ કરે એટલે 13મો ભાગ. પણ એ 13મો ભાગ આ લીટીની બાજુમાં લેવાનો. 13મો ભાગ એટલે આ તમારું 3.5 હોય તો તમારે આ ભાગ અડી લેવાનું છે. તે આ લીટીને માપીને અડી જ્યાં આવે તે તમારે ટીક કરવાની. પછી એને પણ એમ છેડતી લીટી દોરવાની. દોરી દીધી પછી આ ગળાની લંબાઈ પર 5 થી 5.5 લેવાનું. નહીં તો પછી લાંબા હોય તો અડધો ઇંચ વધારે તો 6. જ્યાં તમારે 5.5 6 આવે ત્યાં ટીક કરવાની છે. અને પછી શેપ આપવાનો છે કટોરીનો. તે આવી રીતે આપતા કર્વ હોય તે તમારે આ લીટી ને આ કર્વને એ રીતે સેટ કરવાનો છે. જો અહીંયા ટચ કરવાનો, આ અહીંયા ટચ ને આ જે 5 5.5 જે ઉતરેલા હોય તે ટચ કરવાનો ને એને ખાલી આટલે સુધીનો જ દોરવાનો. એટલે તમને કટોરીનો શેપ મળે. હવે જે તમે આ 2 ઇંચ નીચે ઉતરેલા છે ત્યાંથી અડધો ઇંચ ઉપર જવાનું છે ને એને તમારે 10મા ભાગની લીટી સાથે ક્રોસ કરવાનું છે. કર્યા. હવે જે તમે 2 ઇંચ નીચે ઉતરેલા લીટી છે એ લીટીને દોરા પછી અડધો ઇંચ વધારે લેવાનો છે આ ભાગ ને એને તમારે ઉપર દોરા સાથે ક્રોસ લીટી કરી દેવાની છે. આ તમારો કટોરીવાળાનો કાપ રેડી.